આપણે પાઠ 14 સાકરનો શોધનારો પાઠની સમજૂતી મેળવીએ છીએ કે જેમાં આગળના લેક્ચરમાં આપણે આ પાઠના જે શબ્દાર્થ છે અને સાથે સાથે પાઠની સમજૂતી છે મેળવી હતી. આજે આપણે જ્યાં પહોંચ્યા ત્યાંથી એટલે કે જ્યાંથી સમજૂતી બાકી છે ત્યાંથી પાઠની સમજૂતી મેળવીશું. તો દરેકનું ધ્યાન છે પાઠ્યપુસ્તકમાં. હવે છેલ્લે આપણે જ્યાં પહોંચ્યા ત્યાંથી ચાલુ કરીએ તો કિન્નરી છે એ અંજન પાસે આવે છે અને અંજનને પૂછે છે કે ભાઈ 17 સત્તા કેટલાયા 100. હવે અંજન છે આપણે જોયું કે સાય છે એ ઢળી જવાના કારણે એના હાથ છે ગંદા થઈ ગયા હોય છે. એટલે અંજન છે ડાઘા સંતાડતો પણ હું વાંચું છું ત્યારે કેમ આવી ચા નથી કહેતો. એટલે એમ કહે છે કે હું વાંચું છું ત્યારે કેમ આવી ચા નથી કહેતો. કિન્નરી તું તો હમણાં કૂદકા મારતો હતો. એટલે કિન્નરી જવાબ આપે છે કે તું તો હમણાં કૂદકા મારતો હતો. અંજન તેમાં તારું શું ગયું, જા તું તારું કામ કર. અંજન છે એમ કહે છે કે એમાં તારું શું ગયું, તું તારું કામ કર. કિન્નરી પણ અંજન કે કૂદકા મારવા દો. અંજન ગુસ્સે થઈ ગરબડ નહીં, જા હું કૂદીશ ખરો પણ તને તો કાંઈ નહીં કહું. એટલે કિન્નરી છે જ્યારે એના ભાઈને પ્રશ્ન પૂછે છે ત્યારે ગુસ્સે થઈ જાય છે અને શું કહે છે કે હું તો કૂદકા મારીશ પણ તને જવાબ નહીં આપું. અંજન છે ત્યારે ખરેખર ફરી કૂદવા લાગે છે. કિન્નરી સાઈના ડાઘા જોઈ જાય છે. અંજન છે એ કૂદકા મારવાનું શરૂ કરી દે છે અને એ જ સમયે કિન્નરી છે એ જે સાઈના ડાઘા હોય છે એ જોઈ જાય છે. કિન્નરી તાળી પાડી બાપુને બોલાવવા દે, કપડા કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે. કિન્નરી છે તાળી પાડે છે એટલે એમ કહે છે કે બાપુને પપ્પાને બોલાવવા દે, કપડા કાળા કર્યા છે તો લગીર છે થોડાક છે તારા ગાલ પણ લાલ કરે. કિન્નરી જવા જાય છે, અંજન તેનો હાથ ઝાલે છે. હવે કિન્નરી છે જવા જતી હોય છે કે ત્યાંથી નીકળે છે એના પપ્પાને બોલાવવા માટે અને અંજન છે એનો હાથ પકડી લે છે. મને જવા દે. અંજન કિન્નર 17 સત્તા 19 100. હવે મને છે જવા દે એવું કિન્નરી કહે છે ત્યારે અંજન છે એના સવાલનો જવાબ આપી દે છે. એટલે ત્યારે શું થાય છે કે કિન્નરી જતી અટકે છે. કિન્નરી છે જતી અટકી જાય છે. અંજનને હાસ થાય છે એટલે અંજન છે રાહત અનુભવે છે. પણ ત્યાં તો એમના બાપુ આવે છે. ત્યાં એમના જે પપ્પા છે પિતાશ્રી છે અને બાપુ છે ત્યાં આવી જાય છે. નિખિલ રાય કેમ રે શાના ધંપછાડા ચલાવ્યા છે. એટલે નિખિલ રાય એમ કહે છે કે કેમ રે શું તોફાન મસ્તી કરો છો, શું ધંપછાડા કરો છો. અંજન આ કિન્નુ મને ક્યારની પજવે છે. એટલે અંજન એમ કહે છે કે આ કિન્નુ છે મને ક્યારની પજવે છે, હેરાન કરે છે. નિખિલ રાય કેમ રે કિન્નર. એટલે નિખિલ રાય છે એના બાપુ છે એ કિન્નરી જે કિન્નરીને પૂછે છે કે કેમ રે કિન્નર. કિન્નરી મસ્તી તો અંજુ કરે છે, એના હાથ જુઓ એના કપડા જુઓ. એટલે કિન્નરી જવાબ આપે છે કે મસ્તી તો અંજુ કરે છે, એના હાથ જુઓ અને એના કપડા જુઓ. અંજને આંગળા અને કપડાના ડાઘા સંતાડવાની મહેનત લીધી હોય છે તે નકામી જાય છે. હવે અંજન છે એના પપ્પા આવે છે ત્યારે જે આંગળા અને કપડાનો જે ડાઘ છે એ સંતાડવાની મહેનત કરી હોય છે પણ એ નકામી જાય છે. ડાઘ જોતા નિખિલ રાયનો મિજાજ બગડે છે. હવે જેવા ડાઘ જોઈ જાય છે એના પિતા હોય છે એકદમ ગુસ્સે થઈ જાય છે. એ જોતા કિન્નરી ત્યાંથી સરકી જાય છે અને એના પપ્પાને ગુસ્સે જોઈને કિન્નરી છે ત્યાંથી નીકળી જાય છે. નિખિલ રાય અંજનનો કાન પકડી. હવે નિખિલ રાય છે અંજનનો કાન પકડીને અલિયા તું તો સુધરવાનો જ નહીં ને, રોજને રોજ તારી સામે ફરિયાદ હોવાની. એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે. આજે સાડી ઢોળી, કપડાં બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પાડ્યા. અંજન છે નિખિલ રાયનો જે આવી જાય છે ત્યારે જે ડાઘા સંતાડવાની જે મહેનત કરતો હોય છે એ નકામી જાય છે અને નિખિલ રાય છે ડાઘા જોઈ જાય છે. એટલે નિખિલ રાય એકદમ ગુસ્સે થઈ જાય છે અને અંજનનો કાન પકડી લે છે. અલિયાએ કે તું તો સુધરવાનો જ નથી, રોજ ને રોજ તારા કાંઈક ને કાંઈક તોફાન હોય છે એટલે તારી કોઈક ને કોઈક ફરિયાદ છે તો હોવાની જ. હવે એક દી છે એટલે એક દિવસ છે બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે. આજે સાઈ ઢોળી, કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા. ગુસ્સો ઉભરાતા નિખિલ રાય અંજનને થપ્પડ ચોડી દે છે. અંજન ઢીલોઢસ બન્યો હોય છે અને એકદમ ગુસ્સામાં નિખિલ રાય છે એ અંજનને થપ્પડ મારી દે છે અને અંજન છે એકદમ ઢીલોઢસ નરમ બની જાય છે. બોલ કેમ કરતા સાઈ ઢળી, ટેબલ પર નાચ કરતો હતો કે ખડીયો કાઢતો હતો. અંજન હું લાલ સાઈમાં
વાદળી ભેળવવા ગયો. થપ્પડ માર્યા પછી એના બાપુ છે એને પૂછે છે કે આ સાય છે કઈ રીતે ઢોળાઈ ગઈ. ત્યારે અંજન છે એ શું જવાબ આપે છે કે હું લાલ સાયમાં વાદળી ભેળવવા ગયો. નિખિલરાય ત્યારે તો કહે ને કે હુનર કરતો હતો. હવે નિખિલરાય છે જવાબ આપે છે કે ત્યારે તો કે ને કે તું હુનર કારીગરી કરતો હતો. અંજન ના, હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો. અંજન છે જવાબ આપે છે કે હું તો ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જે જાંબુડો રંગ થાય છે કે નથી થતો. નિખિલરાય કેમ, કોઈ રંગારાના ત્યાં નોકરી લેવી છે કે શું? માથામાં ટપલી મારી. બેસ, વાંચવાનું વાંચ. 10 વાગ્યા પહેલા જો આ ખુરશીમાંથી હાલ્યો કે બોલ્યો તો પગ જ વાઢી નાખીશ. નિખિલરાય છે જ્યારે અંજન જવાબ આપે છે ત્યારે શું કહે છે કે કોઈ રંગારા છે જે કલર કામ કરતા હોય છે ત્યાં નોકરી લેવી છે અને માથામાં ટપલી મારે છે. અને પછી શું કહે છે કે બેસ, વાંચવાનું જે કામ છે એટલે કે વાંચવા બેસી જા અને 10 વાગ્યા પહેલા જો ખુરશીમાંથી હલ્યો કે બોલ્યો તો તારા પગ છે વાળી નાખીશ, કાપી નાખીશ. અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાય છે. અંજન છે એકદમ શાંતિથી ચૂપચાપ બેસી જાય છે. નિખિલરાય જવા લાગે છે અને નિખિલરાય છે એ ત્યાંથી જવા માટે નીકળે છે. કિન્નરી બાપુ માં કહે છે કે તમે અંજુને મારશો માં. હવે કિન્નરી એમ કહે છે કે બાપુ માં એમ કહે છે કે તમે અંજુ છે એને મારતા નહીં. નિખિલરાય એણે જેને બગાડ્યો છે ને તદ્દન રેડિયા છોકરો થઈ ગયો છે. કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે. માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ગીતોમાં ભમતું હોય છે. હવે નિખિલરાય છે એ કહે છે કે એના મમ્મી છે એણે જેને બગાડ્યો છે તદ્દન રેડિયા છોકરો છે થઈ ગયો છે. કાલે એના માસ્તર છે પણ શું કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે. માસ્તર જ્યારે શિક્ષક છે એ ભણાવતા હોય છે ત્યારે ભાઈનું મન છે ગીતોમાં ભમતું હોય છે, એનું મન છે ક્યાંય હોતું નથી. ફાવે છે તો ઊંઘી જાય છે, નથી ઊંઘતા ત્યારે બાકડા બગાડે છે. વર્ગના બાકડે બાકડે એમનું નામ કોતરાઈ ગયું છે. એટલે એમ કહે છે કે ફાવે છે તો ઊંઘી જાય છે અને નથી ઊંઘતા ત્યારે શું કહે છે કે કાં તો સૂઈ ગયો હોય છે અને કાં તો જે બેન્ચ હોય છે જે બાકડા હોય છે એ બગાડે છે. વર્ગના બાકડે બાકડે એનું નામ છે કોતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે, પછી ભલે એનું ઉપરાણું તાણે. એટલે કે આ બધા જે તોફાન છે આ બધાના પરાક્રમ છે જઈને તારી મામા ને કે અને પછી ભલે તમ તારે એનું ઉપરાણું તાણે. કિન્નરી જતી રહે છે. અંજન જરા પાછળ નજર કરે છે. કિન્નરી છે જતી રહે છે અને અંજન છે જરા પાછળ નજર કરે છે. વળી ચોપડીમાંથી માથું ઊંચું. આજે તારે માથે મોજ ગમતું લાગે છે. મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એટલે હું મૂંગો રહેતો હતો, પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો? અંજન જેવું થોડું કે ઉપર જુએ છે એટલે વળી ચોપડીમાંથી માથું છે ઊંચું કરે એટલે નિખિલરાય છે વળી પાછા ગુસ્સે થઈ જાય છે કે આજે તારી માથે છે મોજ ગમતું હોય એવું લાગે છે. એટલે પેલા એમ કે બાળક છે તો કોણ કલેશ કરાવે એટલે કે હું ચૂપ રહેતો હતો, મૂંગો રહેતો હતો, પણ તું તો મોંમાં આંગળા નાખીને પરાણે બોલાવે છે. માવતરનું માવતરપણું વળીપણું છે તમે ક્યાં રહેવા દો છો? અંજન વળી પાછો વાંચવામાં પડે છે. એની આંખો પાનામાં છે પણ ધ્યાન ઠપકામાં છે. અંજન છે ખુરશીમાં એકદમ ચૂપચાપ બેસી જાય છે, ચોપડીમાં ધ્યાન હોય છે, વાંચવામાં પડે છે, એની આંખો છે પાનામાં હોય છે પણ એનું ધ્યાન છે ક્યાં હોય છે કે જ્યાં ખીજાતા હોય છે, ઠપકો આપતા હોય છે ત્યાં. કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો, કોઈ દિવસ આંચકો લાગશે? કિન્નરી દાખલ થાય છે. હવે કિન્નરી છે શું કહેતી હોય છે એના પપ્પાને વાત કરેલી હોય છે કે વીજળી પંખાને હાથ એટલે કે અડપલું કરતો હતો અને કોઈ દિવસ છે આંચકો લાગી જાય તો, અને ત્યાં જ છે કિન્નરી આવે છે. કિન્નરી પણ બાપુ અમને આંચકો તો લગીને નહોતો લાગતો. કિન્નરી જવાબ આપે છે કે અમને તો આંચકો છે જરાય થોડોય લાગ્યો નથી, એમ લાગતો નહોતો. નિખિલરાય હવે તું એની બહારે થા, બધા એને બગાડવામાં સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ ચાલ ઊભો થા. એટલે પહેલા આપણે જોયું કે એના મમ્મી છે અંજનના મમ્મી એને બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે. બીજી વાર છે કિન્નરી એમ કહે છે કે અમને તો ક્યાં આંચકો લાગ્યો નહોતો. એટલે એમ કહે છે કે હવે તું એની બહારે થા, બધા છે મળીને અંજનને બગાડો છો અને હવે મારે કડક થવું પડશે. આવું કોણ કહે છે તો નિખિલરાય છે કહે છે. અને પછી અંજુ ચાલ ઊભો થા. અંજન છે એને ત્યાંથી ઊભું થવાનું કહે છે.
અંજન ઊભો થાય છે, કિન્નરી ગભરાય છે. અંજન છે ઊભો થઈ જાય છે અને કિન્નરી છે ડરી જાય છે, ગભરાઈ જાય છે. આંખો કાઢી આમ આવ, એકદમ ગુસ્સામાં કહે છે કે આ બાજુ આવો. અંજન પાસે આવે છે, કિન્નરી દૂર દોડી જાય છે. અંજન છે પાસે આવે છે અને કિન્નરી છે દૂર જતી રહે છે. કડકાઈથી એકદમ કડક અવાજમાં ગુસ્સે થઈને, તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. આજથી બધું બંધ છે. પૈડું, ભમરડો, લખોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો, ચાલ બધું બહાર કાઢ. નિખિલરાય છે એકદમ ગુસ્સામાં આવી જાય છે અને એમ કહે છે કે અહીંયા તો ખાલી ભણવાનું ભણવાનું ને ભણવાનું, બીજી કોઈ વાત નહીં. અને બધા જે રમકડા હોય છે, પૈડું છે, ભમરડો છે, લખોટા છે, એ બધું જ પાછું છે એ માંગી લે છે. અને સાયકલ છે એના પર પણ બેઠો છે તો તારી વાત તું જાણશે, બધી જ ના પાડી દે છે, ખાલી ભણવાની વાત કરે છે. અને ત્યાર પછી બધા જે રમકડા હોય છે એ બહાર કાઢે. ટેબલનું ખાનું ઉઘાડી અંજન પૈડું અને સળિયા, ભમરડો અને જાળ નિખિલરાયને સોંપે છે. ટેબલમાંથી જે ખાનું ખોલીને અંજન છે, પૈડું છે, સળિયા છે, ભમરડો છે અને જે જાળ છે એ નિખિલરાયને આપી દે છે. લખોટા ક્યાં, એટલે પૂછે છે કે જે લખોટા છે રમવાના એ ક્યાં છે? અંજન ખોવાઈ ગયા. અંજન છે જવાબ આપે છે કે ખોવાઈ ગયા છે. નિખિલરાય કે મોટા ભા થઈને કોઈને દઈ દીધા. હવે નિખિલરાય છે સામે જવાબ આપે છે કે મોટા ભાઈ થઈને તમે કોઈને આપી દીધા છે. જે કોઈને આપી દીધા. અંજન ચૂપ રહે છે. ત્યારે અંજન છે એકદમ ચૂપ રહે છે. બીજું શું શું છે? અંજન કશું નથી. નિખિલરાય જોવા દે. નિખિલરાય ટેબલના ખાના તપાસે છે. ઊંડાણમાંથી થોડી ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે. નિખિલરાય અંજનને પૂછે છે કે હવે આના સિવાય બીજું શું તારી પાસે છે? એટલે અંજન એમ કહે છે કે કશું નથી, એમ કાંઈ જ નથી. નિખિલરાય એમ કહે છે કે જોવા દેતો. અને ત્યારે ટેબલનું જે ખાનું છે ખાનું જોવે છે ત્યારે એમાંથી એક હથોડી અને થોડી ખીલીઓ છે નીકળે છે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એટલે પછી ખીલી અને હથોડી જોઈને શું કહે છે કે કેમ અંજુભાઈ, આની શું જરૂર પડી હતી? એકાદ મગજમાં પડે એટલે ચસકી ન જાય. અંજન મૂંગો રહે છે. ગુસ્સામાં શું કહે છે કે એકાદ છે મગજમાં ફોડી દે તો જે ચસકી ન જાય. અને ગુસ્સો જોઈને અંજન છે એકદમ ચૂપ રહે છે. ફાટતે અવાજ, બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે. હથોડી કેમ લીધી હતી? હવે ત્યારે છે એનો અવાજ છે તરડાઈ જતો હોય છે અને એમ કહે છે કે એકદમ ગુસ્સામાં કે બોલતો કેમ નથી, કે મોઢામાં મગ ભરેલા છે, હથોડી કેમ લીધી હતી? એટલે એમ કે હથોડીની શું જરૂર પડી હતી? અંજન બીતે સાદે. અંજન છે એકદમ ડરીને જવાબ આપે છે, આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે. એટલે એમ કે છે કે આ ખુરશીના પાયા છે જરા ઢીલા થઈ ગયા હતા એટલા માટે એણે હથોડી અને ખીલી લીધી હતી. નિખિલરાય, તે તું સમા કરવાનો હતો કેમ? સુતારને ઘેર અવતાર લેવો હતો ને? આવો દોરડાયો તું ક્યાં લગી રહેશે? મારે તો તારા નામનો કેટલો કકળાટ કરવો. એટલે નિખિલરાય છે એમ કે છે કે તો તું સમા એટલે કે એને રિપેર કરવાનો હતો તો કોઈ સુતારના ઘરે જન્મ લેવો હતો ને? આવો દોરડાયો છે તું ક્યાં સુધી રહીશ? મારે તો તારા નામનો કેટલો કકળાટ કરવો. અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે. કિન્નરી ડરતી પગલે આવે છે અને નિખિલરાયનો જે ગુસ્સો છે વધતો જ જાય છે અને અંજન છે એની આંખમાંથી આંસુડા નીકળી જાય છે અને કિન્નરી છે ડરતી ત્યાં આવે છે. કિન્નરી અંજુ ચાલમાં બોલાવે છે. નિખિલરાય, જા એની સોળમાં સંતા. કિન્નરી અંજનને ખેંચી જાય છે. છતાં બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે, પ્રભુ પ્રભુ. હવે જ્યારે અંજન છે રડવાનું ચાલુ કરે છે ત્યારે કિન્નરી છે એના પપ્પાનો બાપુનો ગુસ્સો જોઈને એકદમ ડરી ગઈ હોય છે અને ત્યાં આવીને શું કહે છે કે અંજન તને માં બોલાવે છે. અને નિખિલરાય જવાબ આપે છે કે જા એની સોળમાં જઈને સંતાઈ જાય. કિન્નરી એને અંજનને ખેંચીને લઈ જાય છે અને જ્યારે બંને બાળકો છે જતા રહે છે ત્યારે બાળકોના ભવિષ્ય છે એમની માતાઓ જ રગદોળે છે, પ્રભુ પ્રભુ. આવું છે નિખિલરાય બોલે છે. માંદલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે. એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકીને અંજન સામું જોતી હોય છે. એટલામાં જ અંજન પાછું બદલે છે. હવે બીજા ભાગમાં આપણે જોઈએ તો અંજન છે
એ બીમાર પડી જાય છે અને પથારીમાં પડ્યો હોય છે. એનો જે ખુશમિજા એકદમ જે ચહેરો હતો ખુશમિજાજ વાળો એ પ્રફુલ્લ ચહેરો છે એકદમ પીળો પડી ગયો હોય છે. આંખોમાં જે તેજ હોય છે એ તેજ હવે જોવા મળતું નથી, તેજ હણાઈ ગયું છે. એની પડખે જે ખાટલો હતો એની ઈસ છે એની પર કિન્નરી બેઠી હોય છે બાજુમાં. અંજનના કપાળ પર, માથા ઉપર, હૃદય પર એ પોતાનો સુવાળો હાથ છે એ ફેરવતી હોય છે અને એકદમ તાકીને અંજન સામું જોતી હોય છે. એટલામાં શું થાય છે, અંજન છે પોતાનું પાસું છે પડખું છે એ બદલે છે. કિન્નરી પંપાળતી, અંજુભાઈ કાંઈ જોઈએ છે? જેવો અંજન છે ફરે છે એટલે કિન્નરી છે એને પંપાળતી હોય છે એટલે પૂછે છે કે ભાઈ તારે કાંઈ જોઈએ છે? અંજન, ના કિન્નર, મારે કાંઈ નથી જોઈતું, તારે રમવા જવું હોય તો જા. એટલે અંજન એને જવાબ આપે છે કે ના, મારે કાંઈ નથી જોઈતું, તારે રમવા જવું હોય તો તું જા. કિન્નરી, ના અંજુ, હું તો અહીં બેસી રહેવાની. કિન્નરી એને જવાબ આપે છે કે ના અંજુ, હું તો અહીં જ બેસી રહેવાની. અંજન, શું કામ? હું માંદો એમાં તારે શું કામ ન રમવું? જા બહેન. એટલે અંજન છે એમ કહે છે કે શું કામ? હું માંદો પડ્યો એમાં તારે શું કામ રમવા નહીં જવાનું? તું રમવા જા બહેન. કિન્નરી, ના ભાઈ, હું ક્યાં મોએ રહું? નીચું જોઈ, મારે વાકે તું માંદો પડ્યો, મારે જ તને સાજો કરવો જોઈએ. એટલે કિન્નરી છે ને મનમાં એમ હોય છે કે એનો ભાઈ છે એના કારણે બીમાર પડ્યો છે કે જો એના બાપુને વાત કરવાની ન કે તો એ બીમાર ન પડે. એટલે એમ કહે છે કે નીચું જોઈને કે મારા કારણે તું બીમાર પડ્યો છો એટલે મારે તને સાજો કરવો જોઈએ. અંજન, તારે વાકે? એટલે અંજન એમ કહે છે કે તારી ભૂલના કારણે? ના ના, હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો, પછી તાવ ચડે એમાં સી નવાય. કિન્નરી, નાના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. પહેલે દિવસે તને બાપુ એટલું બધું ધખ્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત. હવે અંજન છે કિન્નરીને એમ કહે છે કે હું વળી તારા વાકે કઈ રીતે માંદો પડ્યો? હું તડકામાં બહુ કૂદકા મારતો હતો, પછી કે તાવ આવે એમાં કોઈ નવાઈની વાત નથી. એટલે કિન્નરી એમ કહે છે કે નાના અંજુ, આજે સવારે માં છે બાપુને કહેતી હતી કે તેમણે જ તેને માંદો પાડ્યો છે, એના કારણે તું બીમાર પડ્યો છે. કે જો પહેલા દિવસે જ્યારે તોફાન કરતો હતો કે પોતાના જે સાઈ ઢોળાઈ ગઈ ને એ બધી વાત થઈ, એ દિવસે જો બાપુ તને આટલું બધું ધખ્યા ન હોત, જો એટલો બધો ગુસ્સો ના કર્યો હોત તો તારી તબિયત છે ને કંઈ ન થાત. અંજન કિન્નરીને જોઈ રહે છે અને અંજન છે કિન્નરીને જોઈ રહે છે. પછી માં મને વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં, એટલે મૂળ વાંક મારો છે. એટલે પછી એમના માં છે એમને કહેતા હતા કિન્નરીને કે જો તે એને હેરાન ન કર્યો હોત, પજવ્યો ન હોત તો તારા બાપુને કાંઈ જ ખબર ન પડત, એટલે મૂળ વાંક મારો છે. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે હેતાળ હાથે. અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે, પછી તેના વાળ પર હાથ ફેરવે છે અને કિન્નરી છે એ અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દઈને એના પર હાથ ફેરવતી હોય છે. ત્યારે અંજન છે કિન્નરીનું માથું છે ઊંચું કરે છે, પછી તેના વાળ પર હાથ ફેરવે છે. એટલે ભાઈ બેન છે આવી રીતે વાતો કરતા હોય છે. અંજન, કિન્નરી એમ ઢીલી ન થા, વાંક તારોય નથી અને મારોય નહીં. એટલે એમ કહે છે કે વાંક તો આપણા બંનેમાંથી કોઈનો નથી. માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને મારું નસીબ વાંકું હશે. એટલે એમ કહે છે કે આપણા બંનેમાંથી કોઈનો વાંક નથી, પણ માં છે એ ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને એટલે મારું એ નસીબ વાંકું હશે. અહીંયા છે પછી નસીબનો વાંક કાઢે છે. અંજન હસવાનો પ્રયત્ન કરે છે, હસી પણ શકે છે, પરંતુ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી ને ચેતન નથી. અંજન છે ત્યારે હસવાનો પ્રયત્ન કરે છે, હસે છે પણ ખરા, પણ પહેલા જેવી જે ખુશી હતી, જે ચેતના હતી, જે ઉમંગ હતી, જે રંગ હતો એના હાસ્યમાં જોવા મળતો નથી. કિન્નરી, ભલે ભાઈ એ જે હોય તે, આપણે બીજી વાતો કરીએ, તારે દવા પીવાનો વખત થયો છે, પીશ અંજુ. એટલે એમ કે છે કે જે હોય આપણે અત્યારે બીજી વાતો કરીએ, અત્યારે છે ત્યારે દવા પીવાનો જે સમય છે એ સમય થઈ ગયો છે, એટલે પીશ અંજુ. અંજન, જવા દે, મને બહુ કડવી લાગે છે, એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે, જવા દે. અંજન છે દવા પીવાની ના પાડે છે કે કડવી લાગે છે અને પીવું છું ત્યારે આંખે અંધારા આવે છે. કિન્નરી, પણ ભાઈ દવા પીધા વિના તે કેમ ચાલે? એટલે કિન્નરી એમ કહે છે કે પણ ભાઈ દવા જો આપણે ન પીએ તો સારા કઈ રીતે થઈએ?
એટલે કે દવા પીધા વિના તે કઈ ચાલે. અંજન ઉત્તર નથી આપતો. કિન્નરી વિચારમાં પરોવાય છે. અંજન છે ત્યારે કઈ જવાબ નથી આપતો એટલે કિન્નરી વિચારમાં પરોવાઈ જાય છે. એવામાં નિખિલરાય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે. જ્યારે બે વાત કરતા હોય છે ત્યારે નિખિલરાય છે એ અને સુરેન્દ્રનાથ આવે છે. નિખિલરાય: ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો આ છોકરો લાશ થઈ ગયો છે. હવે તો બરાબર થઈ જાય એવું કંઈક કરો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો. પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તમને તેડાવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે. નિખિલરાય છે ડોક્ટરને શું કહે છે કે અઠવાડિયામાં તો જે છોકરો છે એકદમ લાશ જેવો થઈ ગયો છે, કે પહેલા જેવી જે ઉમંગ, ખુશી, ચેતના એનામાં જોવા મળતા નથી. હવે તો કંઈક સાજો થઈ જાય એવું કંઈક કરો. રોજ છે એને કેટલો તાવ રહે છે, ક્યારેક ચડે ઉતરે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો. ક્યારેક એવું થતું તો ચિઠ્ઠીમાં લખીને મોકલતા હતા. પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તમને તેડાવવા. પણ આજે ઘરના બધાએ હઠ લીધી, જીદ કરી હતી કે ડોક્ટરને બોલાવવાનું. મને પણ એ વાત વિચારવા જેવી લાગી. સુરેન્દ્રનાથ: સારું કર્યું. એટલે સુરેન્દ્રનાથ કહે છે કે સારું કર્યું. આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી, બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવો કેમ? એટલે સુરેન્દ્રનાથ એમ કહે છે કે તમે સારું કર્યું કે મને બોલાવી લીધો. ક્યારેક તમે આવી આળસમાં ને આળસમાં બાળક છે ને ગુમાવી બેસો છો. ઠીક છે કે આને એવું કાંઈ નથી લાગતું કે મામલો બગડી જાય પછી ડોક્ટરે શું કરે? નિખિલરાય મનમાં ચીડાય છે પણ શું કરે? નિખિલરાય છે મનમાં ચીડાઈ જાય છે પણ શું કરે? સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? એટલે એમ કહે છે કે છોકરો છે જે દવા હતી એ બરોબર સમયસર લે છે કે નહીં? નિખિલરાય સીસી સામે જુએ છે. કિન્નરી તેજપણે દવા કાઢી અંજનને આપે છે. નિખિલરાય છે એમના પિતા છે દવાની જે બોટલ હોય છે, બાટલી હોય છે એની સામે જુએ છે અને કિન્નરી છે તેજપણે દવા કાઢીને અંજનને આપે છે. અંજનને ગટગટાવી જાય છે. મોં ન બગડે તેને માટે ઘણો પ્રયત્ન કરે છે તોય લગી રેમ થઈ જાય છે. અંજન છે ચૂપચાપ દવા પી જાય છે. એનું મોઢું ન બગડે પ્રયત્ન કરતો હોય છે પણ મોઢું તો દેખાઈ આવે છે કે બગડે છે. હાથ પહોળા કરી લ્યો દવા પીવી નહીં ને તબિયત સુધારવી. એ તે કદી બનતું હશે? હરીભજીયા વિના વૈકુંઠ મળતું હશે? હા, પછી ખબર પડી જાય છે કે દવા પીધા વગર છે કંઈ સાચું ન થવાય. દવા પીએ તો બરોબર થઈ જાય. એટલે કે હરિભજીયા વિના કઈ વૈકુંઠનું જે સુખ છે એ ભગવાનનું નામ લીધા વગર એ તમને કાંઈ મળતું હશે? નિખિલરાય: ડાક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા વખતસર પીવાની છે અને કિન્નર, સાંભળ્યું કે દવા નિયમસર પાવાની છે. હવે નિખિલરાય ડોક્ટરને એમ કહે છે કે હવેથી હું ધ્યાન રાખીશ. અંજુને સાંભળ્યું ને કે દવા છે બરોબર જે ટાઈમે પીવાની હોય એ જ ટાઈમે પીવાની. ને કિન્નરને શું કહે છે કે દવા નિયમસર પાવાની છે. કિન્નરી: ઓ બાપુ. એટલે કિન્નરી છે ત્યારે જવાબ આપે છે કે હા. સુરેન્દ્રનાથ: તો ચાલો હું લખી આવું. નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે. એટલે ડોક્ટર એમ કહે છે કે ચાલો દવા લખી આપો અને બંને છે પાછા જાય છે. કિન્નરી: અંજુ, ડાક્ટર સાહેબ તો તારી નાડે ન તપાસી. અંજન: સારું થયું, હવે હું દવા ઢોળી નાખવાનો છું. એટલે કિન્નરી એમ કહે છે કે અંજુ જે ડોક્ટર હતા એને તો તારી નાડી ન તપાસી, જે નસ ચેક કરતા હોય છે એ. કે અંજન એમ કહે છે કે સારું થયું, હવે તો હું દવા ઢોળી નાખવાનો છું. કિન્નરી: અરે, એવું તો થાય. એટલામાં અંદરથી અવાજ આવે છે. એટલે કિન્નરી છે એમ કહે છે કે એવું તો થાય ને ત્યાં જ અવાજ છે એ આવે છે. અવાજ: કિન્નર અહીંયા તો. કિન્નરી: હા, આવી માં. એટલે કિન્નરી છે એના મમ્મી છે બોલાવતા હોય છે. અંજન: જા, માં શું કહે છે? તું અહીં બેસી રહે છે અને એ તો કંઈ મદદ કરતી જ નથી. એટલે એમ કહે છે કે જા, તો માં શું કહે છે એમ કે તું અહીં બેસી રહે છે અને એને તો કંઈ મદદ કરતી જ નથી. એટલે એને તો તું કોઈ કામમાં મદદ નથી કરતી. ત્યાર પછી કિન્નરી જલ્દી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે. કિન્નરી છે એના મમ્મી બોલાવે છે એટલે ત્યાં જાય છે અને અંજન છે પોતાની પથારીમાં બેઠો થાય છે. કંકાસથી: હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે. હું બોલતો નથી એટલે બહેન ગમગીન રહે છે. પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે. જાણે જીવન જ જતું રહ્યું. હાફતી હસતી કિન્નરી આવે છે. અંજન છે હવે બેઠો પથારીમાં થાય છે ત્યારે કે હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે.
હું કંઈ બોલતો નથી એટલે બહેન છે એ પણ ચૂપચાપ ગમગીન રહે છે. પણ હું શું કરું? મારો જે આનંદ હતો, મારી જે ખુશી હતી, એ બધી જતી રહે છે કે જાણે જીવન જ જતું રહ્યું છે. અને ત્યાં પછી કિન્નરી છે આવે છે. કિન્નરી, ભાઈ ભાઈ ભાસ્કર કાકા આવ્યા. કિન્નરી છે હસતી આવે છે અને શું કહે છે કે ભાઈ ભાઈ ભાસ્કર કાકા આવ્યા છે. અંજન હોસતી, હે ચાલ ક્યાં બેઠા છે? અંજન છે હોસતી એમ કહે છે કે શું ક્યાં બેઠા છે? કિન્નરી, હમણાં અહીંયા આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે. હવે છે કિન્નરી એમ કહે છે કે હમણાં અહીંયા આવશે, માં છે ને તારી જ વાત કરતી હતી. અને અંજન છે થોડું હસે છે. અને એમની પેટીમાં તો શાશા રમકડા લાવ્યા છે, જાણે રાતને દિવસ રમ્યા જ કરીએ. એમ કહે છે કે એની પેટી છે એમાં તો કેટલાય રમકડા હશે કે રમ્યા જ કરશું. આ સાંભળતા અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરીને તેનું કારણ નથી સમજાતું. આ સાંભળતા જ અંજન છે ફરી ઉદાસ થઈ જાય છે. કિન્નરીને એનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલરાય અને ભાસ્કરરાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એવો છાનામાના ઊભા રહ્યા છે. જ્યારે આ બંને ભાઈ બહેન વાત કરતા હોય છે ત્યારે પાછળથી નિખિલરાય છે અને ભાસ્કરરાય એ બંને અંદર આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે ચૂપચાપ ઊભા રહી જાય છે. અંજન, ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એને બંધી કરી છે. કિન્નરી હસતી જતી, તું જોજે તો ખરો, એવો બાપુને કહી દેવાના છે કે આપણે કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે એવો માને એમ જ કહેતા હતા. હવે અંજન છે એમ કહે છે કે ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે છે રમકડા લઈને આવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ ના પાડી છે. એટલે કિન્નરી ત્યારે હસીને જવાબ આપે છે કે તું જોજે તો ખરી, એ બાપુને કહી દેવાના કે આપણને ક્યારેય વઢે નહીં, ગુસ્સો ન કરે, મારે નહીં ને બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે એવો માને એમ જ કહેતા હતા. અંજન, આતુર રાખો. એ અંજન છે એકદમ આતુરતાથી, તું સાચું કહે છે કિન્નર? અરે તો બીજું જોઈતું. તું શું એટલે એમ કે છે કે તું સાચી વાત કરે છે કે તો બીજું શું જોઈએ? ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે, એકદમ ખુશ થઈ જાય છે. તેઓની નજરે પડે એ પહેલા ભાસ્કરરાય નિખિલરાયને લઈ ચાલ્યા જાય છે અને જે સંતાઈને જોતા હતા એ ત્યાંથી નીકળી જાય છે. ત્યાર પછી શું થાય છે કે ત્રીજા ભાગમાં નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલરાય આરામ ખુરશીમાં અધર બેસે છે. ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં નીચે છે. ભાસ્કરરાય જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશમિજાજમાં આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હશે. અને જે સંતાઈને જોતા હતા ત્યાંથી એ અંદર આવે છે અને એક આરામ ખુરશીમાં ઉપર બેસે છે. ભાસ્કરરાય છે ઝૂલતી ખુરશીમાં નીચે છે. અને ભાસ્કરરાય શું કહે છે કે જોયું ને નિખિલભાઈ, થોડીક જ વારમાં અંજન છે કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. એને તમારી જે બીક છે, જે ગુસ્સો હતો, એનો જ તાવ આવ્યો હશે. પહેલા તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહે છે, પણ પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે. એટલે પહેલા એની સામે જોઈ રહે છે અને પછી બચાવ કરે છે પોતાનો. નિખિલરાય, ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દાડા પહેલા એ કોલસાનો એક મોટો કડો લઈ એનો ભૂકો કરતો હતો. ભાસ્કરભાઈ, શા વાસ્તે? તે નિખિલરાય એમ કહે છે કે ભાસ્કરભાઈ, તમે મારો ખોટો વાક કાઢો છો કે અંજુના જે લક્ષણ છે તમે જાણતા નથી. મહિના દાડા પહેલા શું કરતો હતો કે જે કોલસાનો જે ટુકડો હોય છે એનો ભૂકો કરતો હતો. એટલે ભાસ્કરરાય છે કે શા માટે? નિખિલરાય, મેં પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે, એવું તેણે વાંચ્યું છે, એટલે એ એમાંથી સાકર શોધતો હતો. હવે નિખિલરાય છે એમ કહે છે કે મેં જ્યારે અંજનને પૂછ્યું ત્યારે એમ કહેતો હતો કે કોલસામાંથી સાકર બને છે, એવું તેણે વાંચ્યું છે, એટલે એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું, નિત્ય નવા હુનર, એટલે કે આવું એકાદી વાર નથી થયું કે રોજના કંઈક નવા હુનર હોય છે, પરાક્રમ હોય છે, રોજ નવી કંઈક કારીગરી કરે છે. કેટલા કહું, મારે તે ક્યાં સુધી આ ખાડા કાન કરવા, એટલે એમ કે છે કે કેટલા જેના પરાક્રમ છે એની વાત કરવી, એટલે કે મારે ક્યાં સુધી આ ખાડા કાન કરવાના.
હવામાં હાથ વીંજી. એમાં ભણવાનું તો નામ જ ન મળે, એટલે કે ભણવાનું તો ક્યાંય નામ નથી. અને નકામાં થોથા ચડે તો એની પાછળ ઉજાગરા કરે. ભાસ્કરરાય: ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓ પણ એમનું કેટલું દળદળ ફીટાડ્યું. એવાય ચોટે ચોટે રજળે છે. આપણા વર્ગમાં કાયમ પહેલા 5ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ 35 રૂપાળી મળે છે. પેલા છેલ્લા બાગડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. બધું આપણી આંખ આગળ છે. પછી એમ કહે છે કે જ્યારે વાતો કરતા હોય છે કે એનું ભણવામાં છે ધ્યાન જ નથી, એટલે કે મારે કેટલું ધ્યાન રાખવાનું. પછી ભાસ્કરરાય છે એમ કહે છે કે તમારી ભૂલ થાય છે કે જે લોકો વધારે ભણી ગયા છે એ છે પોતાનું જે દળદર છે એટલે પોતાની જે ગરીબી છે કઈ દૂર કરી શક્યા નથી. ભણવાની ચોપડીઓ મોઢે કરનારો છે પણ એમનું કેટલું દળદર ફીટાડ્યું. એવા ચોટે ચોટે રચડે છે કે એવા રચડતા જોવા મળે છે. આપણા વર્ગમાં કાયમ પહેલા 5ની અંદર કે જે આપણો વર્ગ હતો એમાં જે પહેલા 5ની અંદર જે નામ આપતા હતા એ નામ રાખનાર જે રાજારામને મહિને માંડ 35 રૂપાળી મળે છે, એટલે કહેવાતો રસ્તે છે આપણે જોવા મળે જ છે કે એને માંડ 35 રૂપાળી મળે છે કે જેનું 5ની અંદર પહેલા 5ની અંદર નામ રાખનાર. પેલા છેલ્લા બાગડે પડી રહેનાર અને જે છેલ્લા બાગડે પડી રહેતા હતા રામલાલે જે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. બધું આપણી આંખ આગળ છે, એટલે કે આપણે બધું નજરે જોઈએ જ છીએ કે જે ભણે છે એ જ આગળ નથી હોતા, પણ પોતાની રીતે પોતાનું જે આગવી સૂઝ અને પોતાની બુદ્ધિથી જે કામ કરે એ લોકો પણ આગળ હોય છે. નિખિલરાય ગરમ થઈને એટલે હવે નિખિલરાય છે એકદમ ગુસ્સે થઈ જાય છે કે એટલે મારે એની લોઢાના કારખાના મોકલવો એમ કે છે કે મારે એની લોઢાનું જે કારખાનું હોય ત્યાં મોકલવાનું એવું. ભાસ્કરરાય હસી આવે. ભાસ્કરરાય હસે છે. ગુસ્સે ન થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો, એને સાચે માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જમને નવું અજવાળું આપશે. જેવા નિખિલરાય ગુસ્સે થઈ જાય છે ત્યારે ભાસ્કરરાય છે હસીને એમ કહે છે કે એમાં તમારે છે એની બુદ્ધિ જે છે એની જે શક્તિ છે એને રૂંધવાની નથી, પણ જે પોતે કરવા ઈચ્છે છે, જે ખુશી ખુશી જેમાં આગળ વધવા માંગે છે એને આગળ વધવા દો. તો જે કોલસો છે એમાંથી સાકર શોધનારો છે કોઈ દિવસ જગને નવું અજવાળું આપશે. નિખિલરાય પણ આની અસર થઈ જણાય છે, કારણ કે ભાસ્કરરાયને આથી સંતોષ ઉપજે છે. ખુરશીમાંથી ઊભા થઈ એવો બારણે પહોંચે છે. ભાસ્કરરાય જે સમજાવવા માંગતા હતા નિખિલરાય સમજી જાય છે, એની અસર થતી હોય એવું લાગે છે. બૂમ મારી, અંજુ, કિન્નર અહીં આવો. કિન્નરી આવી પહોંચે છે. પછી અંજનને અને કિન્નરીને બોલાવે છે. કિન્નરી આવે છે. કિન્નરી: શું કહ્યું કાકા? ભાસ્કરરાય: અંજન ક્યાં? એટલે કહે છે કિન્નરી આવીને કે શું કહ્યું કાકા? ભાસ્કરરાય કહે છે કે અંજન ક્યાં છે? અંજન આવે છે. કિન્નરી: ભારતી આ આવ્યો. એટલે કિન્નરી એમ કહે છે કે આ આવ્યો. ભાસ્કરરાય ધીરે ધીરે: જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે. એટલે એમ કહે છે કે તમારા મમ્મી છે એને કહો કે લતા ભાભીને કહો કે તમને રમકડા છે વહેંચી આપે. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો નિખિલરાય ભણી હોય છે, જાણે જવાની રજા ન માંગતો હોય. આપણે આગળ જોયું કે નિખિલરાય છે અને અંજનને રમવાની ના પાડી હતી, એટલે કિન્નરી છે તો ત્યાંથી જતી રહી છે, પણ અંજન છે નિખિલરાય સામે જોવે છે અને પૂછતો હોય, જાણે એવું લાગે છે કે એની રજા માંગતો હોય. નિખિલરાય શાંતિથી ચાલે. નિખિલરાય જવાબ આપે છે કે જા. ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પડે છે. અંજન એકદમ ઉમંગમાં આવીને કિન્નરીને પકડી લે છે. ભાસ્કરરાય એ બતાવતા જોયું. હવે ભાસ્કરરાય બતાવીને શું કહે છે કે તમે જોયું? નિખિલરાય આડું જોઈ જાય છે. ભાસ્કરરાય પડખે પડેલું છાપું ઉઘાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે. પછી છે એ રમકડાથી એ બંને ભાઈ બહેન રમતા હોય છે. અંદરથી મીઠો અવાજ આવતો હોય છે અને નિખિલરાય અને ભાસ્કરરાય છે એ આપણે જોયું કે એને બતાવતા કહે છે કે જોયું, અને પછી છે એ ભાઈ બહેન ખુશી ખુશી જે રમકડા લાવ્યા હોય છે એથી એ રમતા હોય છે અને નિખિલરાય છે આડું જોઈ જાય છે. અને ભાસ્કરરાય છે એની બાજુમાં જે છાપું પડેલું હોય છે ઉઘાડે છે અને અંદરથી આ બંનેનો જે અવાજ છે કિલકિલાટ છે એ સાંભળે છે. હવે અહીંયા છે એ પાઠની સમજૂતી છે અહીંયા પૂરી થાય છે.
આજનું તમારું હોમવર્ક એ રહેશે કે આ પાઠ છે એ તમારે ફરી એકવાર વાંચી જવાનો. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.